તમારા ઘરે રોટલી વધી હોય તો આ નાસ્તો જરૂરથી બનાવજો। બાફેલા બટેકાને આવી રીતે કદુકસ કરી દેવાનું। હવે એમાં એક લીલું મરચું સમારીને એડ કરવાનું। હવે મીઠું, સંચર પાવડર, લાલ મિર્ચ પાવડર, ધનિયા પાવડર, અમચૂર પાવડર, હલ્દી પાવડર અને લીલા દાણાને એડ કરીને સરસ રીતે મિક્સ કરી દેવાનું। હવે આપણે એક રોટલી લેવાની। રોટલીની એક બાજુમાં આપણે આવી રીતે અડધી સાઈડ આવી રીતે લગાવીને બીજી સાઈડથી એને ઢાંકી દેવાનું। હવે વચ્ચેથી આપણે કાપી લેવાનું અને બધી રોટલીઓને આવી રીતે રેડી કરી દેવાની। હવે એક વાટકામાં 1 કપ જેટલું ચણાનો લોટ, 2-4 ચમચી જેટલું ચોખાનો લોટ, હલ્દી પાવડર, લાલ મિર્ચ પાવડર, લીલા દાણા એડ કરીને એને સરસ રીતે મિક્સ કરીને સાઈડમાં મૂકી દેવાનું। હવે એમાં એક લીલું મરચું સમારેલું, એક નાનું કાંદો સમારેલું બધાને એડ કરીને સરસ રીતે મિક્સ કરવાનું। હવે 1/4 ટીસ્પૂન જેટલી સોડા એડ કરીને મિક્સ કરવાનું। હવે જે રોટલીના આપણે બનાવી હતી એમાં આવી રીતે ડીપ કરીને ફ્રાય કરી દેવાનું અને રેડી છે રોટલીના ભજીયા। આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। ગમે તો લાઈક